સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। પેશાવરમાં મંગળવારે તાલિબાની આતંકવાદીઓએ હેવાનિયતનો ખેલ ખેલી પેશાવરની આર્મી સ્કૂલમાં ઘૂસીને 132 થી વધુ બાળકોની નિર્મમ હત્યા કરી નાખતા પૂરા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે। તમામ દેશોએ આ ઘટનાને વખોડી છે। ભારતની તમામ શાળાઓમાં 2 મિનિટ મૌન પાડી મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આતંકી હુમલામાં મૃત્યુ પામેલા બાળકોનો શું વાંક હતો? પાકિસ્તાનમાં જન્મ લીધો એ જ જે રીતે આતંકવાદીઓએ બાળકોની નિર્મમ હત્યા કરી ત્યારે સેનાએ 7 આતંકવાદીઓને ઢેર કરી નાખ્યા અને ત્યારબાદ સુધીમાં 132 થી વધુ વિદ્યાર્થીઓ અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા હતા। માં આશાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર અને સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ તમામ મૃતકોની આત્માને અલ્લાહ શાંતિ અર્પે તેમજ આ હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરે છે। પાકિસ્તાનના પેશાવરમાં બનેલી ઘટના બાદ આજે કચ્છ સહિત ભારતની તમામ શાળાઓમાં 2 મિનિટ મૌન પાડી વિદ્યાર્થીઓએ પેશાવર આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 132 થી વધુ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ભુજની ભીડ શાળા નંબર 3માં જિલ્લા શિક્ષણ અધિકારી, કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શાળામાં હાજર રહ્યા હતા અને પેશાવરની ઘટનાને વખોડી કાઢી હતી અને આ ઘટનાને અમાનવીય ઘટના જણાવી હતી। બાળકોએ 2 મિનિટ મૌન પાડી મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ગઈકાલની પાકિસ્તાનની પેશાવર ખાતે આર્મી સ્કૂલની અંદર જે આતંકવાદીઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું અને એની અંદર 134 બાળકો અને બીજા સ્ટાફ સાથેનો એક લગભગ 150 ઉપરનો મરણ થયો છે। તો આજે આપણા ભારતના વડાપ્રધાનશ્રીમાં ગઈકાલે જ આખા ભારતભરના શાળામાં જઈ અને આ ઘટનાને વખોડી અને આપણે 2 મિનિટનું મૌન પાળવા માટેની જે અપીલ કરી। કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં જ્યારે પ્રાર્થના સંમેલન થાય છે ત્યારે ગઈકાલે જે દુઃખદ ઘટના બની પેશાવર ખાતે એ બાબતે મૌન પાળવા માટેનો કાર્યક્રમ રાખ્યો છે। બીડ શાળા ખાતે અમે માનનીય ચેરમેન સાહેબ અને અમે બંને અને BRC-CRC કોર્ડિનેટર મિત્રો ઉપસ્થિત રહ્યા છીએ। તો આ ઘટના વિશે ભુજના ફારૂક સાપ્તાહિકના તંત્રી અને મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઈ જતે પણ આ ઘટનાને અમાનવીય ગણાવી હતી। તેમજ તેમણે જણાવ્યું કે મુસ્લિમ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનમાં પણ જણાવાયું છે કે કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારે તે વ્યક્તિ માનવી ન હોઈ શકે। એટલે ગઈકાલે પ્રથમ તો કે જે ઘટના બની છે આપણે અત્યાર સુધી જે જોતા આવ્યા છીએ એને આપણે અમાનવીય કહીએ તો ઘણું ઓછું કહેવાશે, કારણ કે મેં ક્યારે નથી સાંભળ્યું કે જંગલમાં પણ આવું ક્યારે થયું હોય। જે વાઇલ્ડ એનિમલ્સ છે, ક્રૂર જાનવરો જેને આપણે કહીએ છીએ, એ લોકો પણ પોતાના જરૂરત પૂરતી જ જીવ હત્યા કરે છે, એનાથી વધારે નથી કરતા અને આ રીતે આમ ખોટી ખુવારી એ લોકો પણ નથી કરતા। એટલે આ રીતે તો હું માનું છું કે તમામ જે ધરતી પર જેટલા પણ જીવ છે એ જીવ બધાને શરમાવે એવી હરકત છે, ફક્ત ઇન્સાનોને નહીં। એને અમાનવીય કેવું મને લાગે છે ઘણું ઓછું હશે કે આટલા માસૂમ બાળકોને આ રીતે નિર્દયતાપૂર્વક બધાને લાઈનમાં ઉભાડી અને ગોળીએ દેવા બહુ જ કંઈ શબ્દો ખૂટી પડે, એના માટે કંઈ શબ્દોમાં કહી શકાય એમ નથી। જે પણ હોય એની સામે એક્શન જ લેવાય કે એનો બદલો એમને શું હોવો જોઈએ। તેમજ તેમણે આ ઘટના પાછળનું કારણ પણ જણાવ્યું છે।
અને બીજી વાત તમે એ કરો છો કે આ શા માટે થયું છે, તો એ લોકો જે કર્યું છે એ, બાકી તો આમ મારી દ્રષ્ટિએ કોઈ પણ લોજિક કે કોઈ પણ ફિલોસોફી આ ઘટનાને જસ્ટિફાય ન કરી શકે. કોઈ પણ લોજિક વિશ્વની આ ઘટનાને જસ્ટિફાય ન કરી શકે. બાકી જે તાલિબાનનું કારણ આપે છે કે આતંકીઓ કારણ આપે છે કે આ શા માટે એ લોકોએ કર્યું છે, એ લોકો કહે છે કે અમારા બાળકોને પાકિસ્તાની સેનાએ માર્યા છે, તો પાકિસ્તાની સૈનિકોને ખબર પડે, એમના ઓફિસરોને ખબર પડે કે પોતાના વાલસોયાઓને ગુમાવવાનું દર્દ શું હોય છે, એટલા માટે અમે લોકોએ આ કર્યું છે. તો આ એકદમ જ પાયા વગરની દલીલ છે, પાયા વગરની લોજિક છે, કઈ રીતે ચલાવી શકાય એમ નથી. અને હકીકતમાં શું બન્યું છે કે 15 જૂનથી પાકિસ્તાની આર્મીએ આતંકવાદીઓ વિરુદ્ધ નોર્થ વજીરિસ્તાનમાં ઝરબે અઝબ નામનું એક અભિયાન ચલાવ્યું છે, આતંકવાદીઓને મિટાવી દેવાનું. અને એનામાં પાકિસ્તાન ઉલમા કાઉન્સિલ અને કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઈડિયોલોજી, આ બે ધાર્મિક સંસ્થાઓએ ફતવા આપ્યું છે, એટલે ધાર્મિક પરવાનગી આપી છે લશ્કરને કે તમે આતંકવાદ સામે જેહાદ કરો. અને એ જેહાદને નામ આવ્યું છે ઝરબલ અઝબ. આ અભિયાન દરમિયાન છેલ્લા 6 મહિનામાં 1858 આતંકવાદી માર્યા ગયા છે પાકિસ્તાની સેનાના હાથે, અને 905 તેમના ઠેકાણા જે છે એ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. હવે આતંકવાદીઓ પાસે એટલી હિંમત નથી કે તે સામી છાતી આવી અને પાકિસ્તાની લશ્કર સામે લડે. એટલા માટે એ લોકોએ શું કહ્યું છે કે કાયરતાપૂર્વક આ કામ કર્યું છે. હવે પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે આપણને ખબર છે કે પાકિસ્તાન પોતે પોતાના લશ્કરથી પણ સંતુષ્ટ નથી. એમના લશ્કરની અંદર પણ આતંકવાદી વિચારધારા ધરાવતા માણસો છે. અને એનું પ્રમાણ એ છે કે 11/9ની જે ઘટના બની એનાથી પહેલે પાકિસ્તાન તો ખુલ્લેઆમ તાલિબાનને સમર્થન આપતું જ હતું. અને પછી વિશ્વના દબાણની સામે આ લોકો વિવશ થઈ અને હવે આ લોકો આ કરે છે. હવે એમની પોતાની લગાવેલી આગ છે, એનાથી તેઓ પોતે દાઝી રહ્યા છે. તો હવે જ્યાં સુધી બીજા દાઝતા હતા ત્યાં સુધી એમને પીડાની ખબર નથી, હવે પોતે દાઝી રહ્યા છે આ પોતાની લગાવેલી આગથી. એટલે આ સમગ્ર જે ઘટના છે એ પાકિસ્તાની સેના માટે અને એ લોકો પોતાના સરકાર માટે આઉટ ઓફ કંટ્રોલ નીકળી ગઈ છે. એ લોકો પાસેથી કાંઈ નિયંત્રણ થતું નથી, એટલે આ બધા કૃત્ય થાય છે. એટલે સૂરે માયદામાં આયત નંબર 32માં એનો ઉલ્લેખ છે કે કોઈને સજા માટે અથવા તો આવા આતંકી કૃત્ય કરતા હોય તો એ લોકોને મારવા માટે હત્યા કરવામાં આવે છે. એના સિવાય જે પણ કોઈ માણસ કોઈ પણ કારણ વગર કોઈની હત્યા કરે તો જાણે એને સમગ્ર માનવજાતની હત્યા કરી, અને જેણે એક જીવને બચાવ્યો તો એને જાણે સમગ્ર માનવ જીવને બચાવ્યો. એ સૂરે માયદાની અંદર એનો ઉલ્લેખ છે. તો આ ઘટનાના પગલે કચ્છની સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. તેમજ મંગળવારે બપોરે થયેલા હુમલા બાદ કચ્છના મહત્વપૂર્ણ સરહદી વિસ્તારોમાં વાઇટલ ઇન્સ્ટોલેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકીએ. અરે એવું નથી, જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે. તો ચાલ આપણે ત્યાં જઈએ. જય માતાજી રમેશભાઈ, તમારી કોડા પુલ વાળી સ્કીમ જોઈ બહુ આનંદ થયો. આપણી 4 જે સ્કીમોમાં કામ કર્યું છે 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે. એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો. નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂન રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો? મંગળવારે પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલમાં થયેલા આતંકી હુમલાની મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભારે ટીકા કરી હતી. તેમજ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે અમે ભારતમાં સુરક્ષિત છીએ. ભુજની મુસ્લિમ એજ્યુકેશન શાળામાં અભ્યાસ કરતા મુસ્લિમ વિદ્યાર્થીઓએ આ ઘટનાને અમાનવીય ગણાવી છે. આતંકવાદીઓએ નાના અને કુમળા બાળકોને ન મારવા જોઈએ,
તેમ મુસ્લિમ એજ્યુકેશન શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. કાલે જે પાકિસ્તાનમાં જે પેશાવર છે ત્યાં એક આર્મી સ્કૂલ આવેલી છે. ત્યાં બધા નાના નાના બાળકો હતા, એમને આતંકવાદીઓએ ગોળીથી જે ઠાર કર્યો હતો એ ખૂબ જ દુઃખદાયી ઘટના બની હતી કાલે. ત્યાં અમે અહીંયા મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલમાં ભણીએ છીએ અને કચ્છમાં અમે એકદમ ગર્વ અનુભવીએ છીએ કે અમે ભારતમાં ખૂબ જ સુરક્ષિત છીએ. આવી ઘટનાઓ ક્યારેક બની નથી અને હું ઈચ્છું છું ક્યારે બને પણ નહીં. હું કહેવા માંગુ છું કે તમારું જે પણ મતલબ છે તમે એ માટે બાળકો શું કોઈ પણ ઇન્સાનને તમારો નિશાનો ન બનાવો. તમારું જે પણ કાંઈ છે તમે પોતાની રીતે કરો, બાળકોને તો ખાસ નિશાન ન બનાવો. પેશાવરમાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદાયી ઘટના છે. આપણે એવું વિચારી પણ ન શકીએ કે આતંકવાદીઓ આવું પણ કરી શકે છે. જે નાના નાના કોમળ વયના બાળકો છે તેમને ઊભા રાખીને ગોળી મારી નાખ્યા, એ ખૂબ જ દુઃખદાયી વાત છે. મારું નામ ખત્રી તાયરા છે. હું ધી મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીની અંદર અભ્યાસ કરું છું, ધોરણ 9માં. તો ગઈકાલે જે પાકિસ્તાનની અંદર આવડી મોટી ઘટના થઈ હતી, આપણી ભારત દેશમાં આવી ક્યારે ન થાય. 100 ઉપરથી અહીંયા બાળકોને મારી દેવામાં આવ્યા. આવા આતંકવાદીઓ બધા બાળકોને ભેગા કરીને આવી તને મારે, આપણે મને ખૂબ દુઃખદાયક છે. આવડા નાના નાના બાળકો, માસૂમ બાળકોને એવું બધું આમ કર્યું હતું કે બોમ્બ બ્લાસ્ટથી કે બંદૂકથી આમ ડાયરેક્ટ ઉડાડી દેવામાં આવ્યા. આવું ક્યારેય ન થાય આપણા ભારતમાં. તો મુસ્લિમ એજ્યુકેશન શાળાના પ્રિન્સિપાલ એ સૈયદે આ ઘટનાને વખોડી છે અને આતંકવાદીઓનો કોઈ ધર્મ ન હોય તેમ જણાવ્યું છે. ખાસ કરીને આખા દુનિયાની અંદર જે આ બધી ઘટનાઓ બને છે ખરેખર વખોડવા લાયક છે અને અમાનવીય કૃત્યો છે. આ બધા આપણે સૌથી મોટો ધર્મ આપણો ઇન્સાનિયતનો છે અને જ્યારે પણ આવી બધી બનાવો બનતા હોય તો એક શિક્ષક તરીકે અમારે અંદરથી એ બધી દુઃખ અમને લાગે છે કે આટલું બધું આપણે સારું શિક્ષણ દુનિયાની અંદર જ્યારે આપણે આપીએ છીએ છતાં માનવી આ બધા કૃત્યો શા માટે કરતું હોય છે. દરેક જગ્યાએ દરેક ધર્મની અંદર આ વસ્તુ આપવામાં આવે છે કે તમે એક માનવ તરીકેનું તમારું જીવન છે એ ઉત્તમ જીવો, ત્યારે જ તમે સક્સેસ થઈ શકો છો, ત્યારે તમે આગળ વધી શકો છો. અને શિક્ષણના જે સંસ્કાર આપણે બાળકોને આપીએ છીએ તો એમાં ક્યાંય પણ આ બધી બાબતોનો ઉલ્લેખ નથી હોતો. ખાસ કરીને જ્યારે કોઈ માણસ આવું કામ કરે છે ત્યારે બહુ દુઃખ લાગે છે અમને. એક મુસ્લિમ તરીકે તમે કહો છો તો ખરેખર એક મુસલમાન જે છે એ મુસલમાનનો પોતાનો જે ધર્મ છે એની અંદર ક્યારે પણ હિંસાને મહત્વ નથી. એક વસ્તુ સમજી લેજો, જે આવા આતંકવાદના કામ કરે છે એ ખરેખર મુસ્લિમ નથી. અને જે મુસ્લિમ છે એ ક્યારે પણ આવું આતંકવાદનું કામ કરવા માટે ક્યારે પણ પ્રેરાય પણ નહીં ને ક્યારે પણ એ તૈયાર પણ ન થાય. એટલે ખાસ કરીને મારું કહેવાનું એ થાય છે કે આ બધા કૃત્યો જે કરવાવાળા છે એ લોકોનો કોઈ ધર્મ જ નથી ખરેખર. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. વાઇબ્રન્ટ ગુજરાત 2015ના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગુજરાતને ઉદ્યોગનું હબ બનાવવાની તૈયારીઓ છે. તો ખરેખર ગુજરાતમાં ઉદ્યોગ આવે તે જનજીવન, પર્યાવરણ અને સંસ્કૃતિ માટે યોગ્ય ગણાશે? આ બાબતે પ્રખ્યાત એડવોકેટ શશિકાંત ઠક્કરે વાત કરી હતી. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015 થોડા સમયમાં મળી રહી છે. અમેરિકાની 500 કંપનીઓ એમ કહેવાય છે કે આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે અને એમાંની જો ઘણા બધા ઉદ્યોગો લાખ કરોડ રૂપિયાના ફિગરમાં એ અહીં કને રોકાણ કરીને ઉદ્યોગો કરવા માટે વિચારે છે. તો ખરેખર પરિસ્થિતિ શું થશે, ગુજરાતની પરિસ્થિતિ શું થશે? આપણી પાસે એવા તજજ્ઞ શશિકાંતભાઈ ઠક્કર હાજર છે. સમગ્ર બાબતની એ સમીક્ષા કરી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ યોજાય એટલે ઉદ્યોગપતિઓ આવે, એમની સાથે MOU થાય. MOUનું નામ મોટું છે પણ MOUમાં માત્ર વસ્તુ એટલી જ હોય છે કે ઉદ્યોગ એમ કે હું ફલાણો ઉદ્યોગ આટલા કરોડના ખર્ચે નાખીશ અને એમાં આટલી રોજગારી મળશે. અને સરકાર પક્ષે બે લીટી એવી હોય કે ભાઈ આ ઉદ્યોગ માટે જે કંઈ સાથ સહકાર જોશે એ સરકાર આપશે. અને એક જાતનો MOU કહેવાય છે. અને એ MOU ઉપરથી પછી કેટલા ઉદ્યોગો આવ્યા, કેટલા ચાલુ થયા, એ આખી વાત જુદી થાય છે. પણ સવાલ એ છે કે કોઈપણ વિસ્તારનો વિકાસ કરવા માટે જેમ ખેતીવાડી એક અગત્યનું ગ્રામીણ
રોજગારીનું સાધન છે, એવી રીતે ઉદ્યોગો પણ એક પ્રોડક્શનનું સેન્ટર ગણાય અને એ રીતે તે વિસ્તારના ઉત્પાદનમાં એનો મોટો હિસ્સો હોય છે. એટલે ઉદ્યોગો આવે એ હિતાવહ છે. સવાલ અહીંયા એટલો જ છે કે ગમે ત્યાં ગમે તે ઉદ્યોગ આવીને નાખે અને એના ઉપર કોઈનું નિયંત્રણ ન હોય તો એ પરિસ્થિતિ જે તે વિસ્તારને મુશ્કેલીમાં મૂકે. જે આપણે છેલ્લા કેટલાક વર્ષોથી જે કચ્છમાં ઉદ્યોગો આવ્યા છે એના ઉપરથી આપણે અનુભવ્યું છે કે દાખલા તરીકે સામખિયાળીમાં દિવસના પણ માણસો ઘરમાં ખાવા બેઠા હોય ત્યારે થાળીમાં કોલસાની રજ પડે છે. લાખાપરમાં પણ એ જ પરિસ્થિતિ છે. એટલે સવાલ અહીંયા માત્ર એટલો છે કે ઉદ્યોગો આવે એ ઈચ્છનીય છે, પણ કયા પ્રકારના ઉદ્યોગો ક્યાં નાખવા એનું ઝોનિંગ જેમ ટાઉન પ્લાનિંગમાં થાય છે કે ભાઈ આ રેસિડેન્શિયલ ઝોન, આ ગ્રીન ઝોન, આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, આ કોમર્શિયલ ઝોન, એમાં બીજા પ્રકારને એલાઉડ ન કરાય. તે રીતે કચ્છમાં હોય કે ગુજરાતમાં ગમે ત્યાં હોય, પણ જે જમીનો અને જે પર્યાવરણ છે, જે વાતાવરણ છે, જે વસ્તી છે, એ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને કયા પ્રકારના ઉદ્યોગો ક્યાં સ્થાપી શકાય એનું એક આખું ઝોનિંગ લિસ્ટ બનાવવું જોઈએ. અને જ્યાં ખેતીવાડી સારી હોય, જનજીવન પણ ગીચ હોય, ત્યાં એવા ઉદ્યોગો આવવા જોઈએ કે જે ઉદ્યોગોથી પર્યાવરણને કે બીજી રીતે કોઈ નુકસાની ન થાય. એટલે હવે પછીની જે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે ઉદ્યોગો આવશે એ ઉદ્યોગો માટે પ્રજાએ મહત્વની એક વાત જે કરવાની એ છે કે સરકાર ઉપર એવું દબાણ લાવવું જોઈએ કે તમે આખા વિસ્તારનું ઝોનિંગ કરી આપો અને એ ઝોનિંગ પ્રમાણે ઉદ્યોગ આવે એની ખાતરી કરો. એમને એમ કોઈ પણ ઉદ્યોગને ગમે ત્યાં જ્યાં ઠીક લાગે ત્યાં જમીન ખરીદ કરી અને બેસી જાય તો એ સરવાળે આખી વસ્તીને નુકસાન કરે છે. આપે જોયું હશે કે હમણાં લાયજા પાસે લોક સુનાવણી થઈ ત્યારે લોકોનો ખૂબ આક્રોશ હતો. એવી રીતે અહીંયા આશાપુરા માઇન કેમ્પ, આશાપુરા કંપનીની અહીંયા લોક સુનાવણી 2 દિવસ પહેલા થઈ, એમાં વાતાવરણ સારું હતું, કારણ કે એમનું પ્રદૂષણ એટલું બધું નથી થતું ને જે થાય છે એના માટે એમણે પોતાના ઉપાયો કરવાની તત્પરતા બતાવી છે. BNB સ્ટીલ ફર્નિચર. તો અમારું સરનામું નોંધી લેશો. BNB સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર hithen સેઘાણી 98 791 20 465. કપિલ સેંઘાણી. મોબાઈલ નંબર 99 095 39 370. ભુજમાં વાસણા સ્વામિનારાયણ મંદિરના સ્વામીની હાજરીમાં શાકોત્સવનો પ્રારંભ થયો. હજારો સ્વામી ભક્તો ઉમટી પડ્યા. જોઈએ ખાસ અહેવાલ. તો સોમવારના સાંજે ટાઉન હોલ ખાતે શાકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વસાડાના દિવ્ય સદગુરુ સ્વામીએ શાકોત્સવનું મહત્વ સમજાવ્યું હતું. આજનો અમારા ભુજની અંદર સૌપ્રથમ શાકોત્સવ છે. વાસણા સ્વામિનારાયણ મંદિરથી સ્વામીશ્રી પધાર્યા છે. કચ્છની અંદર પહેલો પ્રસંગ છે, એમાંય ભુજની અંદર પહેલો પ્રસંગ છે. જેથી કરીને આપણા ભુજના વાસીઓને બધેને સારામાં સારો આનો લાભ મળે એવા શુભ હેતુથી સર્વ ભાઈ બંધુને બહેનોને અમે અત્રે એકઠા કરી અને સ્વામીશ્રીનો લાભ મળે એવા હેતુથી આયોજન ગોઠવેલું છે. જે આયોજન છે એ વાસણા સ્વામિનારાયણ મંદિર આયોજિત શાકોત્સવનું આયોજન છે. શાકોત્સવનો મહિમા એ રહેલો છે કે જ્યારે શિયાળો બેઠે છે અને નવા જે શાક આવે છે એ શાક સ્વામિનારાયણ ભગવાન જે રીંગણા આવે છે એ રીંગણાનું શાક સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના હાથથી બનાવી અને એમના જે હરિભક્તો હતા એ હરિભક્તોને ખવડાવ્યું હતું. એટલે જ્યારથી નવું સિઝન શાકની શરૂ થાય ત્યારથી શાકોત્સવનો એક પ્રસંગ ઉજવાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા.
એથ્લિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાડિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. કચ્છ જિલ્લા ભાજપના સંગઠનના પદાધિકારીઓ છેલ્લા 2 દિવસથી દિલ્હીની મુલાકાતે છે. આજે ભાજપના પદાધિકારીઓએ નવી દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. કચ્છ ભાજપના પદાધિકારીઓની સંસદ ભવનની મુલાકાત વખતે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા અને મંત્રી હરિભાઈ ચૌધરી સાથે મુલાકાત કરી હતી. તો આ સમયે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ બીજેપીની ટીમ સાથે રહી સંસદ ભવનની મુલાકાત લીધી હતી. इंडियन ऑयल कॉर्पोरेशन गुजरात राज्य कार्यालय पहल डीबीटीएल योजना સાથે આજે જોડાઓ. અરે સાહેબ, સવારમાં ક્યાં ચાલ્યા? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. હોઉં બેટા. હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. છેલ્લા કેટલાક વર્ષથી ભારતમાં નાના બાળકો પર અનેક પ્રકારનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તેવા બનાવો અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. ત્યારે કચ્છમાં આવા પ્રકારના ગુનાને કેવી રીતે અટકાવી શકાય તે સંદર્ભે આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હાજર રહ્યા હતા. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જે ગુના નોંધાય છે તેની તપાસ કરવી તેમજ બાળકોને ન્યાય મળે તે સંદર્ભે બેઠક મળી હતી. હાલમાં બાળકોનું શોષણ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે. બાળકો પર થતું શોષણ, અપહરણ, બાળમજૂરી, શારીરિક તેમજ માનસિક ત્રાસ વગેરે જેવા બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે કલેક્ટર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ચિલ્ડ્રન હોમના અધિક્ષક, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન વગેરે આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આજે બાળ સુરક્ષા એકમ, પછી ચાઇલ્ડ વેલફેર કમિટી, પછી ચિલ્ડ્રન હોમ અને બાળ લગ્નકમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના સંયુક્ત ઉપક્રમે પ્રેસ મીડિયાના બ્રીફિંગ માટેનો કાર્યક્રમ રાખેલો હતો કે બાળકોને લગતા જે કાયદાઓ છે એ કાયદાઓથી માહિતગાર કરવા, કઈ કઈ કલમો છે, કયા પ્રકારના આપણે અહીંયા શેલ્ટરો છે, કયા પ્રકારના અહીંયા જુવેનાઇલ બાળ સંરક્ષણ ગૃહો છે, એમાં કેટલા બાળકો છે, કેવા પ્રકારના ગુના બનતા હોય છે, એની પ્રોસિજરો શું છે, એ બધા માટે માહિતી આપવા માટે આજે પ્રેસની મીટિંગ રાખવામાં આવી. જી, આપણે અત્યારે કચ્છમાં કુલ 12 ચિલ્ડ્રન હોમ છે, એમાં 525 બાળકો છે આશ્રય લઈ રહ્યા છે. અને આ બાળકોને જે આપણે વાત કરી કે એને કઈ યોજનાનો લાભ મળે, તો પાલક માતા પિતા યોજના છે, જેમાં બાળકો અનાથ હોય, જેના માતા પિતા હયાત નથી, એવા બાળકોને દર મહિને 1000 રૂપિયા સહાય આપવામાં આવે છે. અને બીજું કે એની શરત એ છે કે બાળક છે એને ભણાવવું ફરજિયાત છે અને એના ઉપર મોનિટરિંગ છે એ બાળ સુરક્ષા એકમ કરે છે કે ભાઈ બાળકને ખરેખર ભણાવે છે કે કેમ. ઘણીવાર સાહેબે બહુ સરસ પ્રશ્ન કર્યો કે મજૂરી કરવા માટે લઈ જતા હોય છે, તો એવું નથી. માનો કે એ બાળક જો ભણતું હોય તો જ એને પૈસા આપવામાં આવે છે, નહીં તો પાછું આપણે આપણા હોમમાં એને પરત લઈ આવીએ છીએ. આપ બધા પાસે તો મારી એટલી જ અપેક્ષા છે કે ગમે ત્યારે પણ આપને આવું કોઈ બાળક ધ્યાનમાં આવે
તો આપ બાળ સુરક્ષા એકમને જાણ કરી શકો છો, ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ કરી શકો છો. અને અત્યાર સુધી જેવો આપ સર્વે અમને સપોર્ટ આપ્યો છે, જેને કહેવાય કે સિંહ ફાળો છે પત્રકારોનો, એની સિવાય તો કોઈ પણ કામ થઈ ન શકે એમ. તો આવું જો સપોર્ટ અમને ભવિષ્યમાં પણ મળતો રહે તો આપણે આપણા કચ્છના અને હું તો કહું દરેક ગુજરાતના દરેક બાળકો છે એને આપણે બચાવી શકીએ છીએ. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ. હરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99798 68586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99793 38586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 99094 98036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. પાકિસ્તાનના પેશાવરની આર્મી સ્કૂલમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 132થી વધુ બાળકોને માશાપુરા ન્યૂઝ, કચ્છીય ટીવી સમાચાર અને સરદાર સંદેશની ટીમે 2 મિનિટ મૌન પાડી તમામ મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કચ્છના હાઈવે રોડ ઉપર બેફામ ચલાવતા વાહનો રોજે રોજ અનેકના જીવનદીપ બુઝાવી નાખે છે. આજે દુધઈ રોડ ઉપર આવેલ ધાણેટીમાં રોડ ઉપર ઉભેલ શ્રમજીવીને બેફામ સ્પીડમાં કાર ચાલકે કચડી નાખ્યો. નવી ધાણેટી પાસે બસ સ્ટેશન ઉપર ઉભેલા શ્રમજીવી માવજી સામજી ઠક્કર, ઉંમર વર્ષ 50નું ઘટના સ્થળે કારની ટક્કરથી મૃત્યુ થયું હતું, જ્યારે તેનો પુત્ર સામજી માવજી ઠક્કરને ઈજાઓ થઈ છે. ઘટનાના હકીકત સવારના ભાગની અંદર શું છે, નવી ધાણેટીની સામે જે આપણા વાડી વિસ્તારોના માણસો છે ત્યાં વતનમાં જતી વખતે ભચાઉ બાજુથી અમદાવાદ પાસિંગની ગાડીએ સ્પીડમાં આવતા ઓવરટેક કરતા સ્ટીયરિંગ કાબુ ગુમાવતા આ જે ભાઈ છે એમના સસરા છે એ એક્સપાયર થઈ ગયા ને એકને ઈજાઓ થતા જનરલ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે. ગાડી સાથે હતી, એક થઈને પછી ત્યાંથી ટ્રાન્સફર કરીને બીજી ગાડીની અંદર બોડી લઈ ગયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.